નોન કમ્યુનિકેબલ ડિઝીઝમાં ખાસ કરીને હાઇપરટેન્શન અને ડાયાબિટીસની જો સ્ક્રીનિંગ છે આમાં 2024-25માં 19 લાખ જેટલા લોકોનું. સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું. કમિશનરે ઐતિહાસિક ₹9,603 કરોડનું બજેટ રજૂ કર્યું છે, જેમાં અંદાજિત ₹469 કરોડનું રેવન્યુ સરપ્લસ ધરાવતું બજેટ છે. વર્ષ 2023-24માં ₹117 કરોડ રેવન્યુ સરપ્લસ અને વર્ષ 2024-25માં ₹445 કરોડ મળી કુલ ₹542 કરોડ રેવન્યુ સરપ્લસ ફંડ સુરત શહેરના વિકાસ કાર્યો માટે ઉપલબ્ધ કરાયું છે. સુરતને ગ્રોથ હબ તરીકે આગળ ધપાવવા માટે વર્ષ 2025-26માં સુરત મહાનગરપાલિકાના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું કદ ધરાવતું ₹4562 કરોડનું કેપિટલ કામો માટેનું બજેટ જાહેર કરાયું છે. નવા વિસ્તારોના વિકાસ માટે તબક્કાવાર કુલ અંદાજિત ₹5481 કરોડના ખર્ચ કરાશે. આંતરમાળખાકીય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. સુરત મનપાએ દૂષિત પાણીને વર્ષ 2035 સુધીમાં શુદ્ધ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ શુદ્ધ પાણી ઉદ્યોગગૃહોને સપ્લાય કરાશે. ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ માટે 153 કરોડ, આરોગ્ય માટે 9 કરોડની જોગવાઈ કરાઈ છે. શહેરમાં 16 નવા હેલ્થ સેન્ટર ઊભા કરાશે. સુરત દેશનું પહેલું EV BRTS બસ સેવા આપનારું શહેર બનશે. 2025-26 દરમિયાન સુરત શહેરની સિટી અને BRTS બસોને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સુરતમાં સ્વાસ્થ્ય સેવા હેઠળ સ્વસ્થ મહિલા સ્વસ્થ સમાજ અંતર્ગત 5 લાખથી વધુ મહિલાઓનું ગર્ભાશયના સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ અન્વયે 9,71,419 મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. જ્યારે 9,98,760 પુરુષોનું ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જે પૈકી 202 બ્રેસ્ટ કેન્સર, 332 ઓરલ કેન્સર અને 94 સર્વાઇકલ કેન્સરનું નિદાન કરી સારવાર હેઠળ મૂકવામાં આવ્યા હોવાની માહિતી બજેટ દરમિયાન આપવામાં આવી હતી. સુરત મનપાએ 2024-25માં કુલ 5,280 કરોડની આવક મેળવી હતી. તેની સામે વર્ષ 2025-26માં 5,510 કરોડની આવકનો અંદાજ રજૂ કરાયો છે. તે પૈકી ઓક્ટ્રોયની અવેજીમાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટ 1,025 કરોડ, જનરલ ટેક્સ 889 કરોડ, યુઝર ચાર્જ 1245 કરોડ, વાહન વેરો 160 કરોડ, વ્યવસાય વેરો 180 કરોડ, નોન ટેક્સ રેવન્યુ 1,625 કરોડ, રેવન્યુ ગ્રાન્ટ, સબસિડી અને કોન્ટ્રીબ્યુશન 229 કરોડ તેમજ અન્ય આવક 157 કરોડની થશે તેવો અંદાજ મુકાયો છે.